વડોદરાના સાવલીમાં યોજાશે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન। પોઈચા ખાતે સમૂહ લગ્નને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ધારાસભ્ય કેતન ઇનામદારે સમૂહ લગ્નનું આયોજન કર્યું। 900 થી વધુ યુવક યુવતીઓના વિનામૂલ્યે લગ્ન કરાવાશે। મંડપમાં ચોરી તેમજ કન્યાદાનની વસ્તુઓ પણ મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજરી આપશે। મોટી સંખ્યામાં સ્વયંસેવકો સમૂહ લગ્નની કામગીરીમાં જોડાયા છે। સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવ પાછળ તેઓ આ શ્રેય છે તે પોતાના સ્વયંસેવકોને પણ આપે છે। આપણી સાથે સ્વયંસેવકો છે, તેમની સાથે જ વાત કરીશું કઈ રીતે આખું આ જે મહોત્સવ છે તેને પાર પાડે છે। શું કહેશો, આ વખતે પણ 900 થી પણ વધુ જોડાઓના લગ્ન કરાવવા જઈ રહ્યા છે। કેતનભાઈ પણ આ જે તમામ શ્રેય છે તે પોતાના સ્વયંસેવકોને આપે છે। તમે શું કહો છો, કેટલા દિવસની મહેનત હતી ને કઈ રીતે આખો આજે યજ્ઞ કહો કે મહોત્સવ કહો એને પાર પાડો છો? અમે તો ફક્ત નિમિત્ત છીએ। કેતનભાઈ કહે છે કે યુવાનો અમારી ટીમ જે છે એમના થકી જ આ બધું થાય છે। એ વાત સાચી છે કે એકબીજાને સાથ સહકાર મળે તો જ કોઈ પણ પ્રસંગ પાર પડે છે। આવતીકાલે 4 તારીખે જે વિરાટ સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ છે તેમાં 900 થી પણ વધુ નવયુવક દંપતીઓ ભાગ લેવાના છે। તેમાં હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, બધા જ સાથે મળીને સેવા આપી રહ્યા છે। અહીંયા તમે શું કહો છો, કેટલા દિવસથી અહીંયા મહેનત કરતા હતા, જ્યારે હવે ગણતરીના કલાકો છે ત્યારબાદ આખો આજે યજ્ઞ કહો કે લગ્ન મહોત્સવ કહો એનું આયોજન કરવા જઈ રહ્યું છે, કઈ રીતે આખી આ મહેનત રહી ને કઈ રીતે પાર પાડ્યું આને? પરમ પૂજ્ય સ્વામી દાદાની આ પવિત્ર ભૂમિ પર સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે 900 થી વધારે નવયુગલો પ્રભુતામાં પગલાં પાડવા જતા હોય અને એક આ મહાયજ્ઞ સ્વામીજીની પવિત્ર ભૂમિ પર જ્યારે યોજાઈ રહ્યો હોય છેલ્લા 17-18 દિવસથી દરેક સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે માનનીય ધારાસભ્યશ્રીના આ પ્રસંગ જે માનનીય ધારાસભ્યશ્રી કરી રહ્યા છે એમાં નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને